ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 7 સમજી રહ્યા છીએ અને એમાંય ખાસ કરી ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક, જેમાં ભગવાને બતાવ્યું કે આ નિમિત્ત અને ઉપાદાન કારણથી આખું જગત બન્યું છે, બરાબર. અને પછી ભગવાન ત્યાં આ જગતના કરતા હર્તા તરીકે પોતાને બતાવે છે અને આગળ વાત કરે છે ભગવાન 7મા અધ્યાયના 7મા શ્લોકમાં મણિગળાનું એક્ઝામ આપે, બરાબર, કે આ જગતમાં ભગવાન કેવી રીતે રહેલા છે, કે આ જગત ભગવાનના આધારે કેવી રીતે ઊભેલું છે. અને આવી જ કેટલીક કોન્ટ્રાડિક્ટરી બાબતો ભગવાને 9મા અધ્યાયમાં પણ કરી છે, પણ એ કોન્ટ્રાડિક્શન નથી, એને સાચી રીતે સમજવાની જરૂર છે. આગળ 14મા શ્લોકની અંદર ભગવાન કહે છે એ જે અપરા છે એને ભગવાન શું કહે છે? દૈવી ગુણમયી મમ માયા. તો એ જે શક્તિ છે એ જડ છે, તો શક્તિ કેવી રીતે? આ ઘણા બધા પ્રશ્નો થાય, કારણ કે ઘણી જગ્યાએ પ્રકૃતિને જળ બતાવી દેવામાં આવી, બરાબર, પણ એ જળ કયા સંદર્ભમાં બતાવી છે એ આપણે નથી સમજી શકતા, એટલે આપણને પ્રશ્નો થાય છે. અને છેલ્લે ભગવાન 19મા આ જ અધ્યાયમાં 19મા શ્લોકમાં કહે છે વાસુદેવ સર્વમ. તો વાસુદેવ સર્વમ કઈ રીતે અને મણિગળા કેવી રીતે? તો આપણે અલગ અલગ દૃષ્ટિકોણથી જોયું છે. એ બધા દૃષ્ટિકોણથી ભેગા કરી અને જે સમજણ નીકળે, મારી પોતાની જે સમજણ છે એની હું વાત કરું તો, કે આપણે જોયું હતું કાશ્મીરી શૈવિઝમને પણ અંદર જોયું હતું કે સતરૂપી જ્યારે સદાશિવ જ્યારે જાગે એટલે શું થાય? શક્તિનો સંચાર થાય. આપણે જાગીએ એટલે શું થાય? આપણી અવેરનેસ આવે, કહેતા શક્તિનો સંચાર થયો એટલે ચિત્ત, સત હતું અને ચિત્ત આવ્યું. સત અને ચિત્ત બે ભેગા થાય એટલે શું થાય? શક્તિ રેલાવા માંડે. શું થાય? શક્તિ રેલાવા માંડે. અને એ રેલાવાનું કારણ શું છે? આનંદ. આપણે ગઈ વખતે જોયું હતું લય. લય એટલે હાર્મની માટે લય છે, બીજો લય નથી. આપણે જોઈએ કે ભાઈ પાણી છે, તમે જો પાણીનો નેચર પ્રવાહિતા, રેલાય. હવે એને એપ્લાય કરો સમુદ્રનું પાણી, તો એમાં જે વેવ્સ આવે છે અથવા જે રેલાય છે, અથવા તળાવનું પાણી એમાં જે લય આવે છે, તો આપણે કહીએ કે તો પવનના કારણે લય આવે છે, બરાબર, પવન છે, પણ પવન હોય કે ના હોય, આપણું મકાન છે એમાં કોઈ લય નથી આવતો. પવનને લઈને લય આવે છે? ના. પણ પાણીમાં આવે છે. કેમ? કારણ કે એની અંદર એ શક્તિ રહેલી છે. પાણીની જે પ્રવાહિતા છે એને લઈને લય આવે છે. હવે બીજા શબ્દોમાં વિચારીએ તો હું છું, હું અને મારી શક્તિ બે અલગ છે? ના. હવે આને એપ્લાય કરો. આગળ જે ભગવાને વાત કરી કે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, આ જે સદાશિવ છે સતરૂપી, એ સત અને ચિત્ત બે ભેગા થયા એટલે શિવ શક્તિ રૂપે આ જગતમાં આવ્યો, બરાબર. આપણે આગળ જોયું હતું, અનાદિ તત્વો જોયા હતા કે ભગવાન જ્યારે પુરુષ અને પ્રકૃતિ રૂપે ઊભા થયા, પરા અને અપરા રૂપે ઊભા થયા, એટલે શું થયું કે એના સંબંધો ઊભા થયા. સંબંધ એટલે કાર્યકારણ. અને સંબંધ ઊભા થયા એને લઈને ઈશ્વર અને જીવ થયા. એટલે શિવ હતો એ કેવો થઈ ગયો? જીવ થઈ ગયો. હવે એ આપણી ઉપર એપ્લાય કરો કે આપણે જીવ તો થઈ ગયા. હવે હું બાબુ બોલી રહ્યો છું, મારું જીવન છે, પણ જીવન કોના આધારે છે?
પરા ન પરા બેના આધારે છે, અધરવાઇઝ નો જીવન. હવે આપણે કહીએ કે અપરાના 3 શરીર છે અને પરા તરીકે આપણને આત્મા મળ્યો છે, બરાબર? પણ એનું આખું મિક્સચર છે એને વિચારો. તો ખબર પડે કે આપણી અંદર પણ જે સ્વભાવો છે એ જે લય આવે છે અને જાય છે, સ્વભાવ ઊભા થાય છે અને ડિસેપિયર થાય છે, એપિયર એન્ડ ડિસેપિયર. ચેક કરો. આપણી 3 અવસ્થા થાય છે. જાગ્રત અવસ્થામાં અલગ અલગ આપણને લાઇક ને ડિસલાઇક ઊભા થાય. જેમ પ્રવૃત્તિમાં આપણે આવીએ, કોઈ સિચ્યુએશનમાં આવીએ, આપણી અંદર પણ લય અને અપ થાય છે, લય ડાઉન થાય છે. કેટલાક સ્વભાવ આવે છે ને જાય છે. તો એનું શું કારણ છે? તો આ જ કાર્યકારણ. કારણ છે, હા છે. ક્યાં છે? ક્યાંક પાછળ ખોવાયેલું છે. આપણે જોયું હતું આગળ, એક્વાયર કરેલા સ્વભાવ, એટલે આપણે નાનપણથી કદાચ આપણું લાયક ઊભું કર્યું હોય. કાર્મિક સ્વભાવ, આપણે આગળ કોઈ એવા કર્મો કર્યા હોય એને લઈને આપણને એ સ્વભાવ આવ્યા હોય. જીનેટિકલ, એ પણ આપણે આગળ કર્મો કર્યા એને લઈને ભોગવવાની પેનલ્ટી આવી હોય. તો હું બાબુ આ બધાથી ભેગો છું, એકલો નથી. ત્યારે હું આ જગતની અંદર એક જીવ છું, બરાબર? હવે આપણને જે કહેવામાં આવે છે અદ્વૈત, વનનેસ, પણ વનનેસ લાવવી કેવી રીતે? હાર્મોનાઇઝેશન ઊભું કેવી રીતે કરવું? તો વનનેસ એ રીતે નથી. આ જગતની અંદર જે વિવિધતા છે એ વિવિધતા ભગવાને ગોઠવી છે, સારા માટે ગોઠવેલી છે. ભગવાન કે ગાંડો માણસ થોડો છે. ભગવાને જે વિવિધતા મૂકી છે એ આનંદ માટે મૂકેલી છે, સારા માટે મૂકેલી છે, બરાબર? તો આપણે એમાંથી આનંદ કેવી રીતે લેવો? તો જ્યારે આપણી અંદર વનનેસની હાનિ ન થાય, અદ્વૈતની હાનિ ન થાય, અને આ જે ફૂલ જે ભગવાને જે જગત આપણા માટે મૂક્યું છે, જે પરિસ્થિતિ આપણા માટે મૂકી છે, જ્યાં આપણને મૂક્યા છે, ત્યાં આપણે વનનેસની નિષ્ઠામાં રહી અને આ જેટલી વિવિધતા છે, વિવિધતામાં આપણે વર્તી શકીએ, એનો આનંદ ઉઠાવી શકીએ, આનંદ એક્સપ્રેસ કરી શકીએ. એ સાચી સમજણ અને એ સાચું જીવન. પેલી આપણા શાસ્ત્રો વાત કરે, અસ્થિ ભાતિ પ્રિય, નામ અને રૂપ આ જગત છે. અસ્થિ ભાતિ પ્રિય એ આપણો બેઝ આધાર છે, પરમાત્મા, અને નામ રૂપ આ જગત છે, બહાર દેખાય. અને બીજા શબ્દોમાં કહીએ તો 100% પાર્ટિસિપેટ થઈ અને 100% ડિટેચમેન્ટથી તમે કોઈ પણ પ્રવૃત્તિમાં રહો, એ સાચી સમજણ. એટલે જગત છે એ ખોટું નથી, એનાથી ભાગવાની જરૂર નથી. જ્યાં ભગવાને રાખ્યા છે ત્યાંથી ક્યાંય ભાગવાની જરૂર નથી. જે છે એને એક્સેપ્ટ કરી એના સાચા દ્રષ્ટિકોણથી જોવાનું છે. જીવ શિવ કેવી રીતે બને? જે રીતે શિવ જીવ બન્યો એનાથી રિવર્સ જતા રહો. આપણે આગળ શક્તિનું બધું જોયું હતું, પરાશક્તિ, ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, અને પછી ડિફોર્મેશન થયેલી બધી શક્તિઓ જોઈ હતી, બરાબર? તો ધીરે ધીરે પાછા જતા રહો, ધીરે ધીરે પાછા હટો પોતાના સ્વરૂપની નજીક. જેટલા સ્વરૂપથી દૂર જશો એટલી મુશ્કેલી વધશે, તો સ્વરૂપની નજીક જવા માંડો તો સાચી ખબર પડશે. હવે ત્યાં આપણે કોઈ જળ સમાધિમાં બેસી નથી રહેવાનું, આપણે જીવન જીવવાનું છે. તો શું કરવાનું? માત્ર વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરવાની, બાકી કંઈ જ નથી કરવાનું. આપણે જે દેહરૂપ થઈને ખોટી વેલ્યુ સિસ્ટમ ઊભી કરી છે એને ધીરે ધીરે રિવર્સ પ્રેક્ટિસથી વેલ્યુ એની ઘટાડી દેવાની છે. જ્યારે આપણા માઇન્ડથી વેલ્યુ ઘટી જાય કોઈ પણ બહારના જગતના પદાર્થની કે જગતની કોઈ ક્રિયાની કે કોઈ જગતના
સંબંધોની, તો શું થાય? આપણને રિએક્શન નહીં આવે. વેલ્યુ ઘટી જાય તો રિએક્શન ના આવે. લાખો કરોડોનો કોકનો બિઝનેસ ચાલતો હોય અને પછી 1 લાખ રૂપિયા ક્યાંક લોસ જાય તો એ ગણકારે નહીં. આપણે નહીં કહેતા કે કરોડિયાને એક ટાંટિયો તૂટી જાય તો એ ગણકારે નહીં, કારણ કે એને ઘણા બધા પગ હોય. એ રીતે આપણે જો વેલ્યુ સિસ્ટમમાં બાકીના બીજા બધાની કરેક્ટ ગોઠવીએ તો આપણને વાંધો ના આવે. એટલે સાચી સમજણ ઊભી કરી અને વેલ્યુ સિસ્ટમ એડજસ્ટ કરવાની અને એની થોડીક પ્રેક્ટિસ કરવાની, અભ્યાસ, જેથી કરીને એ આપણા જીવનમાં આવી જાય તો પછી આપણને શાંતિ રહે. તો આપણે જીવ છીએ તો પહેલાં હાર્મની કોની સાથે કરશો? એક્સેપ્ટન્સ કરો. આજે 3 શરીર છે, યસ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. જે વાત કરીને દૈવી ગુણમય મમ માયા, દૈવી તરીકે સ્વીકારો, એ સારા માટે છે. પછી ગુણમય સ્વીકારો, એમાં ચેન્જ આવે છે. બાબુ નાનો હતો મોટો થયો, રોગ આવે છે, શરીરમાં બદલાવ આવે છે, બધું આવે છે. મનમાં વિચારોનો ફેરફાર થાય છે. ભગવાને 13મા અધ્યાયમાં વાત કરીને બધા જ વિકાર આવે છે, ગુણમય છે માટે આવે, સ્વીકારી લો. માયા, ક્યાંક જઈશું, માયા ઇલ્યુઝન ઊભું કરશે, ઇટ્સ ઓકે, પણ આપણી નિષ્ઠા ક્યાં રહેવી જોઈએ? પરમાત્મા તત્વ ઉપર, જે આધારરૂપ અને પ્રકાશક રૂપ તત્વ છે ત્યાં નિષ્ઠા રહેવી જોઈએ. વેલ્યુ સિસ્ટમ ક્યાં રહેવી જોઈએ? ત્યાં. તો શું થશે કે આપણે, હું એજ એ બાબુ તરીકે જેમ છે તેમ બાબુને એક્સેપ્ટ કરી લઉં, એના 3 શરીર, એના સ્વભાવ, બધી વસ્તુ, બરાબર. પછી શું કરવાનું? પછી આગળ વધો. આગળ વધો એટલે કોઈ પણ બહારથી કોઈ વ્યક્તિ મારી સાથે ગમે તે વ્યવહાર કરે, એ પરિસ્થિતિ મુજબ જેમ છે તેમ એક્સેપ્ટ કરી લો. અને પછી વર્તવાનું કેવી રીતે? જેમ વ્યવહારે વર્તાતું એ વર્તવાનું. તો શું થશે? પેલા સંત મહાત્માઓ કહે ને કે ટેલ ધ ટ્રુથ બટ લવ ઓલ. વ્યવહાર જેમ થતો એમ કરી નાખવાનો, પણ અંદર આપણને રિએક્શન ઊભું થાય નહીં. એક્સેપ્ટન્સ આવ્યું તો ધીરે ધીરે આપણી આજુબાજુનું જે જગત છે, જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, એનું એક્સેપ્ટન્સ આપણને આવી જશે. અને જે જગત છે એ સત પણ નથી ને અસત પણ નથી, આપણને આપણા અનુભવમાંથી શીખાશે તો ઓટોમેટિકલી વેલ્યુ એ પ્રમાણે સેટ થશે. એટલે આજે આપણું જગત છે, આપણે જે વ્યવહાર કરી, સંસાર છે, એ ખોટો નથી, ખરાબ નથી. ભગવાન એને કોઈ ખરાબ હોત તો ઊભો જ ના કરો જ ને. તો આ રીતે ધીરે ધીરે તમે ઇન્ડિવિડ્યુઅલ જીવમાંથી સમષ્ટિના જીવ બની જાઓ અને સમષ્ટિના જીવમાં બની અને આનંદથી રહો. તો દરેક જગ્યાએ પછી સમજાશે કે આજે ભગવાન, આજે પરમ તત્વ છે, આધારરૂપ અને પ્રકાશક રૂપ, એ કેવી રીતે રેલાઈ રહ્યો છે, આ જગતમાં કેવી રીતે રેલાઈ રહ્યો છે. તો 100% પાર્ટિસિપેટ થવાશે અને 100% ડિટેચમેન્ટ પણ રહેશે. કારણ કે અંદર કોઈ ભાવ નહીં હોય કશાને કોઈને હાનિ પહોંચાડવાનો. આટલું જ કરવાનું છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે જીવમાંથી દેહ બની જઈએ છીએ. શું બની જઈએ છીએ? જીવમાંથી દેહ બની જઈએ છીએ. અને દેહ બન્યા પછી મારું ને તારું ઊભું થાય. દેહ બન્યા પછી શું થાય છે? મારું અને તારું ઊભું થાય છે. મને ગમતું હોય એ જ સાચું, મને ગમતું હોય મારા સંબંધી સારા સંબંધી, બરાબર. આપણે બધું જ આપણું જે દેહ છે એના અસ્તિત્વ માટે શું થઈ જાય આપણું? હું કદાપી મરું નહીં. પણ તમે ખોટી સમજણે આવ્યા.
એ તો શક્તિ છે, ચેન્જ થવાની જ છે, ગુણમય છે, એમાં બદલાવ આવવાનો જ છે. તો સ્વીકારો. આપણે સ્વીકાર નથી શકતા એટલે પ્રોબ્લેમ થાય છે. એટલે આપણા અસ્તિત્વને આપણે પકડી દઈએ છીએ, દેહરૂપ થઈ જઈએ. એટલે બીજું શું થાય? આપણા જે કોન્સેપ્ટો હોય એ કોન્સેપ્ટમાં આપણે ખોવાઈ જઈએ, એમાં પકડી રાખીએ. ના, હું તો હિન્દુ જ. બસ હિન્દુ તો તું આ જન્મ્યો ત્યારે હિન્દુ થયો મહારાજ. તો હિન્દુ તરીકે નથી, છે, પણ એને એટલી જ વેલ્યુ આપવાની જ્યાં જરૂરી છે, એથી વિશેષ નહીં. એને પકડી નથી રાખવાનું. પકડી રાખ્યા તો ગયા. એટલે માઇન્ડના જે કોન્સેપ્ટો છે એને પણ પરિસ્થિતિ સાથે જ વર્તવાનું છે, એમાં પકડે નથી જવાનું. અને પછી આગળ જીવ લેવલે પણ આપણી જે શક્તિ છે, આપણી જે અપરા પ્રકૃતિ છે, પ્રકૃતિ એને જેમ છે તેમ એક્સેપ્ટ કરવાની છે કે હા, એ ચેન્જેબલ છે, પણ કેવી છે? દૈવી તરીકે સ્વીકારશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ દૈવી તરીકે નહીં સ્વીકારી શકાય તો મુશ્કેલીનો પાર નથી. તો પછી ઊંચા નીચા થવાની જિંદગી આખી રડ્યા કરો. તો આ રીતે જો એક આખું દ્વૈતમાં રહેવા છતાં અદ્વૈતની નિષ્ઠાથી જો જીવન બનાવાય તો પછી પ્રશ્ન ઊભો ના થાય. તો આપણને જીવન ભર્યું લાગે. નહીં તો પછી કેટલાક શુષ્ક વેદાંતી થઈ જાય, જીવનમાં કંઈ નહીં હોય. એનો અર્થ એવો નથી કે ઓહો મારી પાસે બધા બહુ ભાઈબંધો જોઈએ, એમ નહીં. તમે જ્યાં ભગવાને મૂક્યા હોય, ભલે એકલા હો, જંગલમાં હો, પણ તમને એવું ના લાગે કે હું એકલો છું, આમ છું, તેમ છું. તમને ત્યાં ભર્યું લાગે. તમને અંદરથી શાંતિ રહે, સહજતા રહે. અંદર સહજતા રહે, અંદર શાંતિ રહે, એ અગત્યનું છે. આપણે બહાર બધું શોધવા નીકળેલા છીએ અને આપણે એવું માનીએ છીએ કે મારી આજુબાજુ વધારે સંબંધીઓ, વધારે મિત્રો એટલો હું સારો માણસ. એમ નથી. ઋષિમુનિઓ એવી વાત નથી કરી. જો આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઋષિમુનિઓ એ વાત કરી જ નથી. તમે જંગલમાં એકલા હો પણ તમને અંદર શાંતિ હોય, સહજતા હોય, એ સાચી પ્રાપ્તિ છે. તો અહીંયા આ જે સમજણ છે આપણે 7મા અધ્યાયની 4, 5, 6 શ્લોક, 7મો શ્લોક, 14મો શ્લોક અને 19મો શ્લોક. 19મો શ્લોક જ્ઞાનીને લાગુ પડે છે. 14મો શ્લોક આપણે સમજવાનો છે. દૈવી ગુણમય મમ માયા. અને 7મો શ્લોક જે મણિગણાનું દૃષ્ટાંત આપ્યું ભગવાને, આ જગતની અંદર આધારરૂપ અને પ્રકાશક રૂપ તત્વ એ પરમાત્મા છે, બીજું કોઈ નથી. એટલે જગતના કાર્યકારણના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી એ ભગવાન છે. તો આટલી વસ્તુ એક્સેપ્ટ થાય તો જીવન ભર્યું લાગશે. બાકી તો પ્રશ્નો વિના બીજું કંઈ હાથમાં નહીં આવે. તો પોતાના અનુભવમાંથી શીખીએ. એ સાથે સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.